નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જિલ્લામાં સ્કૂલ વાન અંગે સઘન ચેકિંગ, 10થી વધુ વાહનો ડિટેઇન કરાયા। રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ગુરુવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે। જોકે છેલ્લા કેટલાય સમયથી બની રહેલી આકસ્મિક ઘટનાઓને લઈ આણંદ જિલ્લા આરટીઓ કચેરી દ્વારા શાળાના વિદ્યાર્થીઓના પરિવહન અર્થે વપરાતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આણંદની સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં તારીખ 13મી જૂનના રોજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થનાર છે। જોકે જિલ્લાની કેટલીય ખાનગી શાળાઓ ગત તારીખ 10મી જૂનના રોજથી ધમધમતી થઈ છે। નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ છેલ્લા ઘણાય દિવસોથી સુમસામ પડેલી શાળાના કેમ્પસ વિદ્યાર્થીઓની કોલાહલથી ગુંજી ઉઠશે। જોકે રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા મામલે લાલ આંખ કરતા શૈક્ષણિક સત્રના પ્રારંભ પૂર્વે જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં ફાયર સુવિધા ઉપલબ્ધ કરાવવાના આદેશ કરાયા હતા। વિદ્યાર્થીઓ સ્કૂલ વાન મારફતે પરિવહન કરતા હોવાથી અને મોટાભાગે સ્કૂલ વાનમાં ઈંધણ તરીકે સીએનજી ગેસનો વપરાશ થતો હોવાથી આરટીઓ વિભાગ દ્વારા કોઈ હોનારત ન સર્જાય તે માટે છેલ્લા 3 દિવસથી વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જિલ્લા આરટીઓ અધિકારી એમવી પરમારના જણાવ્યા મુજબ ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવા, વાહનના સીએનજી સિલિન્ડર ટેસ્ટિંગ, પરમિટ, ફિટનેસ અને શાળાના બાળકોના પરિવહનના નિયમ અનુસારની જોગવાઈઓનું પાલન કરવામાં આવે કેમ કે તે અંગે છેલ્લા 3 દિવસથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં 10થી વધુ વાહનનો જોગવાઈનો ભંગ કરાતો હોવાનું માલુમ પડતા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે। શૈક્ષણિક સત્ર ચાલુ થતાં બાળકોની સલામતી અર્થે આ ચેકિંગ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે અને જે પણ વાહન ધારાધોરણનું પાલન કરતું ન હોય તેને ડિટેઇન કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।